કરજણ તાલુકામાં ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે। વલણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર હેતલબેન વસાવા તેમજ તાલુકા પંચાયત ઉમેદવાર દુર્ગાબેન દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કરજણ તાલુકાના સાસરોદ ગામ સહિત વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈને મતદારો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો અને વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે હેતલબેન વસાવાએ ગામજનોની સમસ્યાઓ અને માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી અને તેનો યોગ્ય ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય તેમજ રોડ અને પાણી જેવી જરૂરી સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। જનસંપર્ક દરમિયાન તાલુકા પંચાયત ઉમેદવાર દુર્ગાબેનની ઓળખ પણ મતદારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાસરોદ ગામના સરપંચ ઇસ્માઇલભાઈ ગટા, માકડ ગામના પૂર્વ સરપંચ શરીફભાઈ દેસાઈ, મેસરાર ગામના સરપંચ જાકીરભાઈ જમાદાર, વલણ ગામના પૂર્વ સરપંચ રમણભાઈ વસાવા, કોલિયાદના અશ્વિનભાઈ તેમજ સ્થાનિક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે જ સાસરોદ ગામના બાપુ બાવલા અને આરીફભાઈ સહિત અનેક આગેવાનોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું। ઉમેદવાર હેતલબેનને ગામજનો તરફથી જંગી સમર્થન મળ્યું હતું અને લોકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। સાસરોદ ગામે વલણ જિલ્લા પંચાયતના ઉમેદવાર બેન હેતલબેન અને તાલુકા પંચાયત સાસરોદના તાલુકા પંચાયતના ઉમેદવાર દુર્ગાબેનને લઈને અમે સાસરોદ ગામે જનસંપર્ક માટે નીકળેલા છે। સાસરોદ ગામમાં અમો જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવારો નરેન્દ્ર મોદીએ કરેલા કામોને લઈને અમને ઘરે ઘેર અમે ફરીએ છીએ તો ઘેર ઘેરથી અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવકાર મળી રહ્યો છે। અમને લાગે છે કે કોઈ પણ સંજોગોની અંદર અમે જંગી બહુમતીથી અમે જીતવાના છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।